જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણા કાન બિચારા છે. ગમતું નહીં ગમતું, સારું ખોટું, માન અપમાન તમામ સાંભળવું પડે. પણ પહેલી ઢીંગલીની જેમ એક કાનથી બીજે કાને કાઢી નાખતા આવડવું જોઈએ. બાદ પરિવારનું, સમાજનું, સંસ્થાઓનું, મિત્રોનું, પાડોશીઓનું ગળા સુધી રાખવાનું. બીજી ઢીંગલીની જેમ શિવજીએ ઝેર પીધું નહીં, ગળામાં રાખ્યું, તેમ આપણે પણ આવી બધી વાતો ગળામાં રાખવાની. જો બહાર કાઢશું તો ઝઘડો થશે, પેટમાં રાખશું તો આપણું મન, બુદ્ધિ, વિચારો બધું બગડશે. તેથી આપણું કલ્યાણ એમાં જ છે કે આવી બધી વાતો ગળામાં જ રાખવી. ગળામાં જ સાંભળેલું રાખવાનું, બાકી સાંભળવું તો પડશે જ ભાઈ. કારણ કે આપણા કાન બિચારા છે, સાંભળવું જ પડે. હા, આ બધાથી જો કંટાળશો તો જ ધર્મની અને સંસ્કૃતિની, જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિચાર આવશે. નહીં તો વર્ષોથી જેમ જીવીએ છીએ તેમ જ ચાલે છે. શું બદલ થયો જીવનમાં? 30, 40, 50, 60, 70, 80 શું બદલ થયો કહો? તે જ રાત, તે જ દિવસ, તે જ સૂર્ય, તે જ ચંદ્ર, તે જ આપણું કિચન, તે જ આપણા કપડાં લતા, તે જ આપણું ઘર, તે જ આપણા સગા સંબંધીઓ, વાલા મિત્રો, તેના તે જ અનાજ, તે જ અનાજ ભરવાના ડબ્બાઓ, તે જ આપણું ટીવી, તે જ આપણો ફોન, બધું તેનું તે જ, કંઈ જ બદલ છે નહીં. તેથી જેમ વર્ષોથી જીવીએ છીએ તેમ જ આપણું જીવન ચાલે છે. ખરેખર આપણે વિચારીએ કે શું આપણે સહી તરીકેથી જીવીએ છીએ કે જીવાઈ જાય છે? કોઈ ધક્કો મારે છે, કાળ ધક્કો મારે છે આપણને. દિવસ રાત, ક્ષણ, પલ, કલાકો, આ બધા આપણને ધક્કો મારીને જીવાડે છે. અને એમાંય આપણે હોંશે હોંશે જ્યારે હેપી બર્થડે મનાવીએ છીએ, જન્મદિન મનાવીએ છીએ, ત્યારે આપણને સિક્કાની બીજી બાજુનો પણ વિચાર આવવો જોઈએ કે મારા જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ રહ્યું છે. હા, આપણે જીવતા નથી, જીવાઈ જાય છે. જીવનની પરીક્ષામાં સુખ દુઃખ, માન અપમાનમાં આપણે પાસ થઈએ છીએ કે પસાર થઈએ છીએ? આપણે પાસ નથી થતા, પાસ થવાનું છે. બાકી તો પરીક્ષામાં, સ્કૂલમાં કે કોલેજમાં લાગવગ લાગે તો પાસ કરી પણ દે, થોડા માર્ક વધારે ઉમેરીને. પણ જીવનની પરીક્ષામાં તો સ્વયં સાધના જ કરવી પડે. અને તે માટે ધર્મની, ગ્રંથોની, ગીતાની સળી પેટમાં ઉતરવી જોઈએ, ત્રીજી ઢીંગલીની જેમ. અને એમાંય પેટ સુધી અન્નને પહોંચાડવા માટે પહેલાં અન્નને આંખના દરવાજેથી પસાર થવું પડે કે શું આપણે ખાઈ રહ્યા છીએ. પછી મોઢાની બખોલમાં ગ્રાઇન્ડર થવું પડે, વટાવવું, ઘૂંટાવવું પડે, ગ્રાઇન્ડ થવું પડે. ત્યારબાદ મોઢું એને કંઠ સુધી પહોંચાડે અને કંઠ એને પેટ સુધી પહોંચાડે. અને તેમાંય પેટમાં ગયા બાદ પચશે કે નહીં પચે એ તો બહુ મોટી શંકા છે ભાઈ. અને પચ્યા બાદ શક્તિ જરૂર મળશે, એમાં આપણું યોગદાન કે પ્રયત્ન કાંઈ જ નથી. કારણ કે શક્તિ આપનારો ઉપર બેઠો છે અને આપણી અંદર પણ બેઠો છે અન્ન પચાવવા માટે. ત્યાં અન્ન પચાવીને શક્તિ દેનાર પરમાત્માએ એની ડ્યુટી ત્યાં સુધી બજાવી. હવે આપણી ડ્યુટી શરૂ થઈ. પ્રભુએ આપેલું અન્ન અને એ આપણે રસોઈ કરીને જમ્યા તો પ્રભુએ એમાંથી આપેલી શક્તિ બસ આપણે ક્યાં વાપરી, કોની માટે વાપરી, એ જવાબ દેવો પડે. વાપરેલી શક્તિનો આધાર કર્મ છે. તો એ શક્તિથી કરેલું એવું કયું કર્મ છે અને કોની માટે કર્યું છે કે જે પ્રભુ સ્વીકારે? આ જવાબ દેવાનો છે. ખેતરમાં અન્ન ઉગવાથી માંડી, આપણે ઘરે આવવાથી માંડી, બજારમાં આવવાથી માંડી, આપણે ઘરે આવવાથી માંડી, આપણા કિચનમાં આવવાથી માંડી અને પકાવવાથી માંડી, આપણે જમીએ ત્યાં સુધી પ્રભુ એની પોતાની જવાબદારી સ્વીકારે છે, નિભાવે છે. અને છતાંય આપણે એને સમજી શકતા નથી. આપણી અંદર અન્ન પહોંચાડી, એનું લાલ લોહી બનાવી, આપણને શક્તિ દીધી.
હવે ડ્યુટી આપણી શરૂ થાય છે કે એક શક્તિ આપણે વાપરી ક્યાં? શોપિંગમાં, સિનેમામાં, કિટી પાર્ટીઓમાં કે બિઝનેસમાં, વાતો કરવામાં, ફની વાતો કરવામાં ક્યાં વાપરી આપણે? બસ એ જવાબ દેવા માટે તૈયાર રહેવાનું.